હેલો ગાઈસ, મારું નામ છે ઉદલો આયર ને કેમ છે તમને બધામાં મોજમાં હશે। આજ છે મારો મિની બ્લોગની સોરી મોટો બ્લોગ। તો આજ આપણે કરવાના છીએ જવાના છીએ ગામમાં। અમે બે ભાઈઓ હું કોઈ છોકરા આપણે વાહન ગાડી ઊભી છે ત્યાં આપણે જઈશું, બરાબર? તો જઈએ ચાલો। પહેલાં તો જોઈ અમારું વાહન મહાદેવ મંદિર છે, મહાદેવ છે મહાદેવ, ત્યાંથી આપણે જવાના છે બપોર પછી આપણે 5 વાગે પવનચક્કી જાવ। પવનચક્કીથી અટાણે આપણે જઈએ મોટા મંદિર છે ટેપડા, ત્યાં જાય છે। અમારો ભાઈ છે એ તૈયાર જ છે, એ કાલે રવરામેન મંદિરે જાય। ચાલો રવરામેન મંદિરે જાય। આ આપણી ગાડી છે લઈને જાઉં ડિસ્કો। ચાલો આ મારો ભાઈ છે, હા એ કરે છે। તો ચાલો રવરામેન મંદિરે જઈએ ગાડી લઈ, અને પછી આપણે ત્યાંનું તમને લુક દેખાય જાય છે। કેમ કે એની ગાડી તરીકે પડી તો આપણે સાંઈ મૂકી આવીને પેલા, એટલે સાંઈ મૂકી આવી ગરમી બહુ હોય એટલે અમે રવરામેન મંદિરે જઈને બોલવું રહે છે। પેલાની ગાડી મૂકી દઈ, આ ગાડી મારી છે ડિસ્કવર, આની ગાડી હવે સાંઈ મૂકીને જાય રવરામેન મંદિર। તો કહેશે આપણે ગાડી સાંઈ મૂકી દીધી, આ એની સ્પ્લેન્ડર છે। અને હાલો હું જાઉં છું, અમારી ગાડી લઈને જવાનો છું। મારી ગાડી લઈ મારો ભાઈમાં વીપો છે ઉભો રે ભાઈ। ચાલો ગાય થોડું જો હે ને ગરીબ મારે હાલી જવું જોઈએ એટલા માટે હા ચાલો જવા ભાઈને લઈ ગઈ આપણે થઈ ગયા છીએ। જોઈ લ્યો અમારો ગાડી આંકે છે અમારો મોટો ભાઈ, જઈ રવરામેન મંદિરે તો ચાલો ત્યાં મળીએ પછી। અમારું ગામ છે, અમારું ગામ જોઈ લેજો મિત્રો। મંદિર અને ઉપર છે એ પીર બાબાનું મંદિર છે, ખોડિયાલમાં છે। અને હવે આપણે જઈએ છીએ રવરામેનના મંદિરે। ચાલો આપણે ત્યાં મળીએ રવરામેનના મંદિરે। તો બસ આવી ગયા છીએ આપણે રવરામેન મંદિરે। તો જોઈ લો અમારે રવરામેન મંદિર છે ટેપડાના થડાવાળામાં રવરામેન। તો ચાલો અંદરનો લુક પર તમને દેખાડી છે, તમને લુક દેખાડો। ટેપડાના થડાવાળામાં રવરામેન લાલપુર તાલુકાના અંદર આવેલું છે ટેપડા, તેનું અમારું છે આ રવરામેન મંદિર। આ મારો ભાઈ છે, અહીં પહેલાં પૂગી ગયું મારા। જોઈ લો અમારા ટેપડા અહીંયા લાપસી ચડાવવામાં આવે છે રવરામેનને। જોઈ લો દિવેલ ઘી નારિયેલ રવરામેન છે। હવે આગળનું મારો ભાઈ બોલ છે ક્યાં આવેલું હોય ક્યાં નથી આવેલું, તમારે ક્યાં આવવું એની માહિતી કરવી છે। અમારે શક્તિ છે આના ઉપર માતાજી 18 વરણના ડુંગર વિસ્તારમાં મંદિર આવેલું છે। 18 વરણના ગામો ગામની માનતા રામ ભરોસે કરે કે ભાઈ ગમે ત્યારે એ માનતા કરીએ। મારા રવરામેનમાં અમારા ઘરે દીકરો કે ગમે એ વસ્તુ આ પગ ને ગમે એ બીમારી હોય કે માતાજી તમારા મેળો હું ભરી દે ને અમારે સારું થઈ જાય, તો તમારે પછી ત્યાંથી એમ થાય કે આ સારું થઈ ગયું તો તમારે ઓટોમેટિક તમે ગોતતા આ મંદિર તમને મળી જાય। કેમ કે ડુંગર વિસ્તારમાં આવ્યું છે, પછી ત્યાંથી તમે સાચા ભાવથી આવો એટલે તમને માતાજી રસ્તો બતાવી ભાઈ આ મંદિર અહીંયા આવ્યું છે અને અહીંયા આવી જાય, એ માતાજી તમને લઈ આવે છે। અને માતાજીને સાક્ષાત પરસે છે, હજરાજુ છે। અહીંયા કેટલા અમે તો રૂબરૂ પરસા જોયેલા છે, કોઈ જોયા ગામમાં બીજા કોઈ નથી, અમે તો જોયેલા છે। સારા જે પાવરવાળા હતા ને એની અને ભંડાયા હતા એ બરાબર છે। આ એ માતાજી છે અને અહીંયા ભેગા દાતા રહે છે, બરાબર છે। તો માતાજીનો મેળો ગમે ત્યારે ભરવો તો એ દાતારની આપણે ધજા ચડાવવી પડે। એ માતાજીને દાતારીનો ભાઈ છે, એટલે પેશિયર તમારે ગમે ત્યારે માનતા કરો હાસા દિલથી તમે, એટલે તમારું કામ સફળ થાય। એટલા માટે તો આપણે ગાઈસ પેલા અહીં હોલ પણ દેખાડી છે, અહીં હોલ છે એ તમને દેખાડી। તો ચાલો તમને હોલ પણ દેખાડી, ત્યાં લાપસી બધી સુવિધા થઈ જાય તમારે જોવાની અને બનાવવાની સુવિધા પણ થઈ જાય। ગામ અમારું એક પગે ઊભું હોય હા ગાઈસ, તો ચાલો તમને દેખાડું। તો ગાઈસ અહીંયા ડેલો છે, આ તાળું માર્યું છે એટલા માટે આ હોલ છે બધું મોટો। તમારે આપણે જવું છે ઓલી બાજુ ટપી એટલા માટે ના અહીંથી બધા ગાઈસ તમે જોઈ લેજો, અહીંયા લાપસીનું બધું નિવારણ થઈ જાય। કેટલા બધા સોમવાર ત્યાં શ્રાવણ મહિનાનો સોમવાર હોય ને ત્યારે અહીંયા મેળા ચડતા હોય રવરામેનના, ત્યારે 5 કે 4 સોમવાર હોય ત્યારે લગભગ અહીંયા હજારોમાં સંખ્યા હોય છે। અહીંયા માન્યતા રાખવા આવે છે અને માન્યતા સફળ થાય ને એનું કાર્ય એટલે અહીં માન્યતા ચડવા આવે છે। જોઈ લો ગાઈસ આ જગ્યા છે, હોલ પણ છે। તો તમારે પણ માન્યતા રાખવી હોય તો તમને આ નીચે ડિસ્ક્રિપ્શનમાં હું નંબર નાખી દઈ મારા, એમાં કોલ કરજો અને સંપર્ક કરજો। તમને એક રવરામેનનો એડ પણ નાખી દઈ, હું આખું રવરામેન આખું ટેપડા ગામનું એટલે હું એડ નાખી દેતા। ચાલો ગાઈસ રવરાય એ રમે છે
ભર દેવો જીરે નવે લાખ રોબડિયાની સાથમાં નવ લાખ રોબડિયાની સાથમાં રવરાય એ રમે છે માના મંદિર સામે જ અમારે અહીં પાણીના બે ગોરા મૂક્યા છે. કાયમ પાણી ભરાય છે અને આવું પાણી તમે છે ને ફ્રીજમાં તમારે ટૂંકવું પડે એવું તો ઠંડુ પાણી છે અને એ પાછું દેશી માટલાનું. આવું પાણી તમને ક્યાંય નહીં મળે. એવું તો ગાઈસ પાણી પીવાનું છે. ચાલો આપણે પીએ. ઓહો. ભાઈ પાણી બહુ ઠંડુ હોય તો જોઈએ આપણે કેવું. અને એ માથે મીઠું પાણી, કોઈ કડવાશ કોઈ વસ્તુ નહીં, પાલર પાણી. ખૂબ જ ઠંડુ. અને આવું પાણી તમને નહીં મળે છે. તમારે જો રવડાઈ મને માહિતી રાખવી તો અમારો સંપર્ક કરજો. નંબર હું આપી દઈ તમને ડિસ્પ્લે ઉપર નંબર દેખાતા હશે. અમારું ગમ રવડાવવામાં તો ગાઈસ આપણે પૂકી ગયા છીએ. આ અમારો ચોરો છે, ચોરો રામ ભગવાનને વાસરડા અહીંયા જ છે આપણે. તો ચાલો એ દેખાડી તમને. અને પેલા બધા આહીરો અહીંયા જૂના ગામમાં રહેતા, અહીંયા પેલા અમારો આહિરનું જે ઘર હતા ને એટલામાં બધા આહિર જ હતા. આ બધું ઘર અટાણ પાડવામાં આવ્યું છે કેમ કે રાંદલમાંનો મોટો ગેટ બનાવો રાંદલમાંનો ચાવલમાં એવા માટે, કેમ કે ત્યાં સાકર હતી એવા કોઈ જણા હમાત ન થાય છે. અટાણ આપણે આ વાસરડા મંદિર અંદર જઈએ છીએ. આ મંદિર છે વાસરડા. ચાલો જઈએ. જો અમારે અહીં જામનગર અમારે જો વાસણ દાદા છે બરાબર, અમારા વાસણ દાદા છે. આમાં તો અમે વાત કરીએ અમારા દાદા છે તો હડકાયું પૂછવું કોઈ માલ ઢોરને આખે ગામમાં કંઈક થઈ ગયું હોય બરાબર, તો અમારા દાદાની ખાલી અહીંયા ઘા પૂગી જાય ને એટલે ઓટોમેટિક સારું થઈ જાય, પણ શ્રદ્ધાને વિશ્વાસ હોવો જોઈએ. અમારા વાસણ દાદા છે ને પડાણા ગામથી મોટા છે. પડાણાથી આ વાસણ દાદા અમારા ફેફડાના મોટા છે. એટલે અમારે છે ને ક્યાંય જવું પડે એમ નથી. જે છે ને અહીંયા માનતા કરે ચાલો ગાઈસ અંદર જઈએ. રામ ભગવાનના અંદર મંદિર શ્રી રામના આપણે ગણપતિ આ છે. તો ચાલો રામ લક્ષ્મણ ને જાનકીમાં બરાબર છે અને આ રામ મંદિર છોડો છે અમારો અહીંયા એટલો મહિમા છે. આ તે મીટિંગ આ તે તો ગાઈસ આજનો મિની બ્લોગ અહીંયા જ અંત કરી છે. તો તમને અમારો મિની બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઘંટડી જરૂર દબાવીને જાજો. તેથી અમારા દરેક અમે હરરોજ એક બ્લોગ મૂકશું એટલે તમને ડાયરેક્ટ મળી જાય. એટલા માટે ઘંટડી દબાવીને રાખજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે માતાજીનું હે અમે વિડીયો બનાવ્યો હોય તમારા સમક્ષ ઢેપડા ગામમાં રવરેમાનું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.